વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ ઓચિतं સુરનરોત્તમૈરમુદા ધર્મનંદનમહં વિચિંતયે મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, રાધારમણ દેવની જય, કૃષ્ણ કનૈયાલાલ, રામચંદ્ર ભગવાન, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય. મહાભારતમાં ઉદ્યોગ પર્વ આવે છે અને એમાં પણ એક પ્રજાગર પર્વ નામનું પ્રકરણ ચેપ્ટર આવે છે. એને વિદુર નીતિ કહેવાય છે. પાંડવો 12 વર્ષ વનમાં રહ્યા અને 13મા વર્ષે વિરાટ નગરી એટલે ધોળકામાં ગુપ્તવાસ રહ્યા. 5 પાંડવોને જુદા જુદા દેવતાઓના જુદા જુદાના વરદાનો હતા કે તમે 1 વર્ષ સુધી તમને કોઈ ઓળખી નહીં શકે એવા વરદાન. તે વખતે યુધિષ્ઠિર મહારાજ કંક નામથી વિરાટ નગરીના રાજાની સાથે પાસા રમવાનું કામ કરતા, પાસા રમતા શીખવાડતા વગેરે. ભીમ બલવલ નામથી રસોઈયા બન્યા અને રસોઈ બનાવતા. અર્જુન બ્રહ્નલા નામથી હિજડાના વેશમાં રહ્યા. રાજકુમારી ઉત્તરાને નૃત્ય શીખવાડતા, સંગીત શીખવાડતા. નકુલ તંતી નામથી અશ્વવિદ્યામાં પારંગત હોવાથી ઘોડાને ટ્રેનિંગ આપતા અને સાચવતા. સહદેવ ગાયો સાચવતા, ચરાવતા, સેવા કરતા. લગભગ 12 વર્ષ પૂરા થઈ જવા એવા થઈ ગયા. 13મું વર્ષ ચાલે છે. ગુપ્તવેશમાં ગમે ત્યાં છે એની શોધખોળ દુર્યોધનાદિ ખૂબ કરતા. કેમ તો કે આ 13મા વર્ષમાં આ પાંડવો છે એમ ઓળખાઈ જાય તો ફરીને 12 વર્ષ વનમાં જવાનું. એટલે એની માટે કેટલો દાખલા કરતા છે એ હું સમજી. આખા વર્ષ સુધી ખબર ન પડી. 1-2 દી આડાર્યા છે અને શંકાના આધારે ગૌધન હાર્યું. ગાયો ચરાવવા જાય ને ગૌધન, એટલે ગૌધન હાર્યું. એ વખતે દુર્યોધન, ભીષ્મ પિતા, કર્ણ, દ્રોણ જેવા મહારથીઓ પણ ત્યાં આવેલા. કારણ કે ખબર પડી કે પાંડવો છુપાવે છે રહે છે. ગૌધન હરશું એટલે ગાયોને છોડાવવા માટે ગમે ત્યાંથી અર્જુન હશે તો આવશે. અર્જુન સિવાય આપણને કોઈ જીતી નહીં શકે. આપણને જીતી લે તો માનું કે અર્જુન જ છે. ગૌધન પાછું અર્જુન સિવાય વાળી નહીં શકે. એટલે આ મોટા મોટા મહારથીઓ પણ આવ્યા હતા. હવે એની સામે યુદ્ધ ચડવું, ગૌધન પાછું વાળવું. એટલે ઉત્તમ નામના રાજકુમાર ગૌધન વાળવા માટે રથ તૈયાર કરીને ચાલતા થઈ ગયા, હથિયારો બાંધીને. અર્જુન હોતે અને મદદમાં રથ પાસે પોગી પૈડામાં તે પગ દઈને ઉપર ચડવા ગયા. એટલે ઓલો ઉત્તમ આ કાંઈ છોકરા નહીં, રમીતું નથી, હેઠો ઉતર, હેઠો.
અર્જુનને કઈ સાંભળ્યું નહીં, કીધું નહીં હેઠો ઉતરે ને તું તો તારાથી થોડી લડાઈ થાય એવું મોટું મેણું મારી દીધું. કારણ કે હિજડાના વેશમાં એ બધા અપમાનને ને એવા મોટા મેણાને અર્જુને સહન કરી લીધું. રથ માથે ચડી ગયા અને હામી જ્યાં લડાઈઓ થવા માંડી એમાં ઉત્તમનું કામ નહોતું. અને એ ટાણે અર્જુન મીંડા બાણ ફેંકવા અને અસ્ત્રો શસ્ત્રોની વિદ્યા અને ગૌધન પાછો વાળી લીધું. એટલે દુર્યોધને કીધું આ ઉત્તમના રથમાં જે છે એ અર્જુન છે. એમ કરતા કરતા ચર્ચા માંડી થવા દિયા થમવાનું ટાણું થઈ ગયું. અમે ઓળખી લીધા કે આ ગૌધન વાળનારા પાંડવો છે, આ અર્જુન છે, એમ કરીને અમારો જય થયો. હવે 12 વર્ષ એને પાછું જવાનું, 12 વર્ષ વનમાં જવાનું, એમ કરી કરીને મીંડા ઓલા હો આ કરવા બધાય સાયરે થાય. અર્જુન અને પાંડવોએ અને ઉત્તમ અને બીજાએ કીધું હજી આથમ ગયો છે, અડધો પોણો બુડું થઈ ગયો છે. નિર્ણય કેમ કરવો કે કોણ જીતું કોણ હાર્યું, દિયાથમાં પહેલા કે દિયાથમાં પછી? ત્યાં તો દિયાથમી ગયો. ભીષ્મ દાદાએ કીધું 12 વર્ષ પૂરા થઈ ગયા, પાંડવોનો જય છે, પાંડવોને તમે ઓળખી શક્યા નથી છેલ્લા 13મા વર્ષમાં પણ, માટે હવે એને 12 વર્ષનો વનવાસ ના આપી શકાય, જાઓ. દાદાએ કીધું, દિયાથમી ગયો તો પ્રતિજ્ઞા અને બંધન પ્રમાણે. અને રાજાને ખબર પડી કે આહા મારે ઘરે જે 1 વર્ષ સુધી રહ્યા એને મેં નોકર કરીને રાખ્યા, એને મારા રસોયા બનાવ્યા, એને કંઈક મેણાના રૂપમાં બધા શબ્દો કહ્યા, એને બહુ પછતાવો થયો, કઠણ વેન કયા. એના પ્રાયશ્ચિત રૂપે રાજવીને એમ થયું હું મારી ઉત્તરા નામની દીકરી અર્જુનને સાથે પરણાવું અને મારું પ્રાયશ્ચિત કરું અને આને મારા સંબંધી કરું તો એને રોષ ઉતરે, નહીતર વરહથી હાંસવા એના કરતા વેણ કીધા આકરા લાગશે. એટલે અર્જુનને કીધું કે મારી ઉત્તરા દીકરીને સ્વીકારો, તમારી સાથે લગ્ન કરવા માટે હું ઈચ્છા રાખું છું. અર્જુને કીધું હે રાજન, ઉત્તરા તો મારી શિષ્યા છે, મેં એને સંગીત શીખવાડ્યું, નૃત્ય શીખવાડ્યું, એ તો દીકરીને ઠેકાણે કહેવાય. પણ મારી ઈચ્છા તમારી ઈચ્છા હોય તો એક છે, શું? મારા દીકરા અભિમન્યુ પણ યુવરાજ છે, મારા દીકરા અભિમન્યુની સાથે જો તમારી ઈચ્છા હોય તો લગ્ન કરો, હું એનો પુત્ર વધુ તરીકે સ્વીકાર કરીશ, અને આ રીતે જો તમારી ઈચ્છા હોય તો સંબંધ બાંધી શકો. હા પાડી. ધામધૂમથી લગ્ન થયા. ત્યારે વિરાટ રાજાને ત્યાં મોટો મેળાવડો ભરાણો હતો. 13 વર્ષ પછી પાંડવોના દીકરાના લગ્ન હોય અને એના સગા સંબંધીઓ કોણ ન આવ્યા હોય, ખૂબ મોટો મેળાવડો ભરાણો. લગ્ન થયા. એ મેળાવડામાં ચર્ચા થઈ કે પાંડવોએ 13 વર્ષો સુધી દુઃખ ભોગવ્યા છે, હવે એનો રાજ પાછું મળી જવું જોઈએ. દ્રુપદ મહારાજાએ વૃદ્ધ ચતુર પુરોહિતને મોકલ્યા હસ્તિનાપુર પ્રયત્નો કરવા દૂત તરીકે. હવે એનો રાજ પાછું દીધું. ધૃતરાષ્ટ્ર કાંઈ હજી બોલ્યા નહીં. ત્યાં દુર્યોધને કીધું એનું રાજ બાજ કાંઈ પાછું નહીં મળે, આ હું એનું છે, આ તો હારી ગયા છે ને અમે એટલા વાર હાંચ્યું, હવે અમારું છે, કાંઈ બાઈ નહીં મળે. તમે હાવ કાંઈ ન દઈ ન હાલે, આજીવિકાના સાધન રૂપે કાંઈક આપો, એમ કરો, કાંઈક દો. જો તમારી ઈચ્છા હોય
તો હું ત્યાં જઈને પણ વિનંતી કરીને કહીશ કે બધુંય તો નથી દેતા, પણ 5 ગામડાનું મેં કીધું છે તો એણે 5 ગામડાની હા પાડી છે. 5 ગામડા દો બસ. દુર્યોધન બોલ્યા, 5 ગામડાની વાત છોડો, શુચ્યગ્રમ નૈવ દાસ્યામી. સૂચિ એટલે 100ની અણી મૂકે એટલી જગ્યા પૃથ્વી પણ હું પાંડવોને નહીં આપું. જાઓ. દૂત પાછા આવી ગયા. ધૃતરાષ્ટ્રે એને દૂતને કીધું, તમે જાઓ, હું સંજયને ત્યાં વિરાટ નગરીમાં મોકલું છું. અને ગયા. સંજયે સમજાવટ કરતા કરતા પાંડવો આદિકને કહેવા માંડ્યા કે જુઓ પાંડવો, તમે 13 વર્ષ આ રીતે દુઃખ ભોગવા, બધી વાત સાચી, પણ હવે યુદ્ધ તો સારું નથી હો. તો અમારે ક્યાં પણ યુદ્ધ કરવું છે? અમને 5 ગામડા ન દે તો પછી અમારે શું કરવું? પણ જુઓ, તમે છો ને ધર્મવાળા છો, તમે ક્ષમા રાખનારા છો, તમારે એના જેવું ન થાય. આવા ટાણે સમજણ પણ એવી આપતા હોય, તમારે એના જેવું, અમારે એના જેવું નથી થવું, પણ કાંઈ નથી કરતા નથી, તે અમારે શું કરવું? તમે છો ને ક્ષમાવાળા છો. ક્ષમા એ તો ઘરેણું છે. પાંડવોએ અને યુધિષ્ઠિરે કીધું, બધી વાત સાચી. અમારા વારસદાર તરીકે પિતૃઓનું રાજ હસ્તિનાપુરમાં અડધું મળવું જોઈએ. એ ન દે તો કાંઈ નહીં, પણ ઇન્દ્રપ્રસ્થને અમે તૈયાર કર્યું છે. અમને ઇન્દ્રપ્રસ્થની ભૂમિ કેવી આપી તે બધાને ખબર છે. મરુભૂમિ જેવી ઉખડ તુખડ ડુંગરાળ, એને અમે હમી કરી, લેવલ કરી, જેસીબી તો નહોતા પણ જે રીતે કર્યું હોય આમ, અને સારી ભૂમિ કરી, તૈયાર કરી, અને અમે શહેર વસાવ્યું, પ્રજા વસાવી. તો એ તો અમને પાછું દેવું જોઈએ. બીજું ન દે કાંઈ નહીં, ઇન્દ્રપ્રસ્થ તો દેવું જોઈએ. સંજય પાછા આવ્યા. મહારાજા ધૃતરાષ્ટ્રને ઘરે મળ્યા. શું થયું સંજય, તમે ગયા હતા ને? હા, હું ગયો તો. શું કીધું? જુઓ, જે મને કીધું છે ને એ હું આવતીકાલ સભામાં કહીશ. સભામાં? હા. સંજય વયા ગયા. હવે હું કહે હું નહીં, તેથી કાંઈ મોબાઈલ નહોતા, કોક પાંચ જાણી લે, ભાઈ હું થયું કહી દો ને. સંજય કે હું આવતીકાલ સભામાં કહીશ. એટલે ધૃતરાષ્ટ્રને કોઈ રીતે નીંદર ન આવે. હું કહે હું નહીં, પાંડવોએ હું કેવરાયું છે, લડાઈ થાય તો શું કરશે, એ બહુ બળિયા છે, દેવોના પુત્રો છે, મારા હો છે, પણ એના કંઈ વાહ, એની આગળ બાકર બચ્ચા લાખે બિચારા, સિંહણ બચ્ચા 1,000 એ એવા છે. એટલે હું થાય, એટલે એને નીંદર ન આવી. એટલે વિદુરજીને બોલાયો. વિદુરજીએ જે વાત કરી એને વિદુર નીતિ કહેવાય છે. 8 અધ્યાયો છે. સત્સંગ જીવનમાં શતાનંદ સ્વામીએ એવું લખ્યું કે સર્વેશામ નીતિશાસ્ત્રાણામ સારો વૈદુરિકો નયઃ. નીતિશાસ્ત્રો જેટલા હોય એ બધાના સારરૂપ વિદુર નીતિ છે. ઘણી બધી નીતિઓ છે. બૃહસ્પતિ નીતિ, શુક્રાચાર્ય નીતિ, ચાણક્ય નીતિ, અંગદ નીતિ, વિદુર નીતિ. એ બધામાં ભગવાન સ્વામિનારાયણે વિદુર નીતિને 8 સત્શાસ્ત્ર માયલું એક શાસ્ત્ર કીધું. વિદુર નીતિમાં ધર્મ, અર્થ અને કામ પરત્વે વધારે વાતો છે. કેમ રહેવું, કેમ રહીએ તો સુખી થાય, વ્યવહારમાં કેમ દુઃખ ન આવે, આપણી કીર્તિ વધે, યશ મળે, એવી વાતો વધારે હોવા છતાંય એક ભક્તના મુખથી કહેવાયેલો છે. પાણી તો એ નહીં હોય, પણ એ પાણી લીંબુડીને ઝાડવેથી લીંબુ રૂપે બહાર આવે તો ખાટું થાય. એ પાણી આંબાના ઝાડમાંથી કેરી રૂપે આવે તો અમૃત જેવું થાય, કેળા રૂપે થાય.
પાણી તો એક જ. કોના દ્વારા બહાર આવે છે? સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું, શ્રીમદ ભાગવત, ગીતા આદિ સત્શાસ્ત્રો સદગુરુના મુખ થકી શ્રવણ કરવા, નહીતર ઉલટો નાસ્તિક થઈ જાય. ભાગવદ ગીતાને સાંભળે નાસ્તિક થઈ જાય. લ્યો કેમ? તો કે એમાં નિર્ગુણ, નિરાકાર, નિરંજન એવા શબ્દો આવતા હોય ને, એને આધારે એ ભગવાનને નિરાકારવાદી માનવા મળે. એવા સદગુરુના મુખ થકી શ્રવણ કરે તો એના હૃદયમાં ભગવાનની ભક્તિ આવે. એટલે વિદુરજી મહારાજ ભગવાનના ભક્ત, મહારાજે એને માન્ય રાખ્યું. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઘણું કહ્યું, તેમ છતાં ધૃતરાષ્ટ્રે માન્યું નહીં, કર્યું નહીં. શાસ્ત્રો, સદગુરુ સંતો, માતા પિતા આપણને કાંઈ કહે અને કરીએ નહીં તો શું કામનું? દવા તો પડી હોય પણ લઈએ નહીં તો કેમ હાજા થાય? શોકેસમાં રાખ્યા હોય એમ રાખી ડબલા ભરી ભરી. પુસ્તક રાખો વચન, હા સામે વચનામૃત અમારી ઘરે બધાય પુસ્તકો લ્યો, બધાય એમ. યા તો કે માગો વાંચો, વાંચવાનું સામે ટાણું ન હોય. અને અમારા શોકેસમાં બધાય પુસ્તકો, શોકેસમાં દવાની બધી ડબલ્યું પણ ખાય નહીં, શું કામ નહીં? એમ ગ્રંથ એને વાંચવા જોઈએ, સાંભળવા જોઈએ તો ગણ કરે. પાળવાની વાત પછી, વર્તવાની વાત પછી, પેલા વાંચવા તો જોઈએ, સાંભળવા તો જોઈએ. તો વિદુરજીએ જે કીધું એ ધૃતરાષ્ટ્ર કઈ સાંભળ્યું જ નહીં. તો ને તો બધા સાંભળતા હતા પણ કર્યું નહીં, એટલે સાંભળ્યું નહીં એમ કહેવાય. એવા વિદુરજી એમણે આ ગ્રંથ ઉપદેશ આપ્યો. બ્રહ્માનંદ સ્વામીએ વિદુર નીતિ ઉપર નીતિ પ્રકાશ નામનો ગ્રંથ ચારણી ભાષામાં કે હિન્દી ભાષામાં જે કંઈ કર્યો, અને એ ગ્રંથની શરૂઆત કરી ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ભગવાનના સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે રૂપ નવલ રાસેશ્વરી અતુલિત કાંતિ અનંત સુંદર તનુ ઘનશ્યામ કે વામ ભાગ વિલસંત અનંત કોટિ બ્રહ્માંડ કે કરુણા કારણ બ્રહ્માનંદ અંતર વસો જુગલ રૂપ દિન રે. હવે વિદુર કોને કહેવાય? જે વિ ઉપસર્ગ છે, વિશિષ્ટ રીતે દૂર સુધી જોઈ શકે છે એને વિદુર કહેવાય. વધારે દૂર જોઈ શકે છે. વધારે દૂર એટલે શું? આગળ પાછળનો જો વિચાર કરે, જેની દ્રષ્ટિ પહોંચતી હોય, ભવિષ્યના ઊંડાણમાં જે જોઈ શકતા હોય, આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ ન થાય. વાણિયા છે ને વેપારીઓ, એને અગમ બુદ્ધિ કહેવાય. અગમ બુદ્ધિ વાણિયા એમ બોલાય. એ છે ને 10 વર્ષ પછી શું થવાનું છે આ જ વિચાર કરે. એ એવો વિચાર કરે, એમ ન કરાય, વાહ કરીએ તો ઉપાધિ થાય, મરાઈ જાય, હેરાન થાય, એમ ન કરાય, વાહ એમ કરી 2-5 વર્ષ પહેલાનું શું તકલીફ થાય એ જોઈ ન કરે. અને બીજા ઘણા બહુ ઉતાવળિયા હોય એમ એ કરી નાખે. અને પછી એમ કે એમ ન કર્યું હોત ને તો સારું હતું, પણ હવે હું છે થઈ ગયા પછી પછતાવો કરે. એવા પણ ઘણા સજ્જનો હોય. અને વાણિયા એવા એમ ન કરાયો, એમ કરીને તો મરાઈ જાય. એને વિદુર કહેવાય.
વિદુરજી તો હતા જ. અનેક પ્રશ્નો અને સમસ્યાઓમાંથી જે મુક્ત કરે, છોડાવે, એને વિદુર કહેવાય. જીવનમાં પ્રશ્નો તો હોય, એને અઘરા પ્રશ્નોને હેલા કરીને હરખું જીવતા શીખવાડે, સમાધાન કરી અઘરાને હેલું કરે, એને વિદુર કહેવાય. મુશ્કેલીના સમયમાં વિદુરજીએ કુળને બચાવવા પ્રયત્નો કર્યા, અધોગતિથી બચાવવાના પ્રયત્નો કર્યા છે વિદુરજી. અને નીતિ કોને કહેવાય? તો ઊર્ધ્વમ નયતિ ઇતિ નીતિ, જે ઊંચે લઈ જાય એને નીતિ કહેવાય. ઊંચી ગતિ કરાવે, ઊર્ધ્વ ગતિ, અધોગતિ અને બ્રહ્મણ ગતિ. હાલવાનું જોઈએ. ઊંચે જાય રોકેટ, વિમાન, ફટાકડા, અમુક નીચે જાય અને ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફીરા કરે. ચાલે છે પણ પંથ ન કાપે. તો જે જીવનમાં ઉર્ધ્વગતિને અપાવે, ઉર્ધ્વગતિ કરે, એવા પ્રયત્નો કરે એને વિદુર કહેવાય. પાંડવો વિરાટ નગરીમાં જાતા પહેલા એની સાથે અમુક જે હતા એને પાછા વાળ્યા. વિરાટ નગરીમાં પ્રવેશ કરવાની તૈયારીઓ કરે છે ત્યારે ધૌમ્ય ઋષિએ એને જે ભલામણો કરી છે એ ભલામણો આજે સમાજમાં, કુટુંબમાં, જ્ઞાતિમાં, ગામમાં આપણે રહેતા હોઈએ ઘણી બધી ઉપયોગી છે. ધૌમ્ય ઋષિએ એમ કહ્યું, હે ભારત. યુધિષ્ઠિરે ભારત કહ્યો. કેમ? ભરત મહારાજાના વંશમાં જન્મેલા હોવાથી અને ભારત કયા. એ ભારત બ્રાહ્મણો સાથે, સ્નેહીઓ સાથે વિજય માટે ચડાઈ વખતે, યુદ્ધમાં, અગ્નિહોત્ર વગેરે વખતે કેમ વર્તવું એ બધું તમે જાણો છો બાપ. તેમ છતાંય સ્નેહી હોય એ હેતવાળાને ન કે તો પણ સામેથી હેતને લીધે ભલામણું કરે. અપ્રેરિત હિતમ કુર્યાત, પ્રેરણા કર્યા વિના ભલું કરે એને મિત્ર કહેવાય. તમે મારું આમ સારું થાય એમ કરજો એમ કહેવું ન પડે. પ્રેરણા કર્યા વિના ભલું કરે એને મિત્ર કહેવાય. જેમ મા બાપ છે, ગુરુ છે, સંતો છે, એ પોતાના પુત્રો અને શિષ્યોને એ બધું જાણતા હોય તો પણ દીકરાઓ જ્યારે નોકરી કરવા નોકરીએ ચડે, પરદેશમાં જાય ત્યારે કેમ રહેવું, શું કરવું, એ બધું લાગણીને વશ થઈને કરે. બાપા એ છેટે જાઓ છો, શરીર હાંચોજો, ધ્યાન રાખજો, ખાવા પીવાનું. અને ભણવા હોસ્ટેલ, બોર્ડિંગ, ગુરુકુળમાં જાય ને તે માં એને ત્યાં સુધી ભલામણ કરે કે બાપા હું તો ને તે ઓઢીને હુઈ જાય. તે ઓઢીને પડખા ફરે તે હેઠું ઉતરી જાય. તે માન ન ખબર પણ તોય માં રહી ન શકે. બાપા તું છે ને ટાઈટ હોય ને ઓઢીને હુઈ જાય. કેમ? તો કે માં છે. એ ભલામણ કર્યા વિના રહી ન શકે. એમ જુઓ, હું તમને ભલામણ કરું છું મહારાજ, તમારે આ વર્ષ કાઢવાનું છે. હું કહું એમ રહેશો ને તો તમારા વર્ષ છે જે સારી રીતે સુખરૂપ પસાર થશે. તમારે હવે છે ને, હવે તમે રાજા તમને માનતા નથી, ખબર છે ને. હવે કોકની ત્યાં કઈ રીતે એક છુપાવે છે રહ્યો છો. એટલે રાજા પાસે ક્યારેય તમારે જવું હોય તો એના દરવાણી, દ્વારપાલ એની રજા લઈને પાસે જવાનું. આપણે ક્યાંક જાય તો સીધા અંદર ન જાય. આવું સાહેબ જે કાંઈ બોલતા હોય અથવા તો જરા એના બારણે પણ ઊભા રહી નજર પડે એટલે આવો સીધા જઈને ટેબલ સુધી ન પોગી જવાય. જેના ઉપર બીજો બેહવાનો હોય એ આસન કે જગ્યાએ ન બેહવું. કેમ? તો કે ઉઠાડે, આઘા કરે. પછી ખવું એના કરતા પહેલેથી ખાઈને આઘા બેહવું ખોટું. એટલે જેને ઉપર બીજા બેહવાના હોય, આસન હોય, જગ્યા હોય, શક્ય હોય તો ત્યાં નહીં બેહવાનું.
હું રાજાને બહુ માનીતો છું, મોટો છું એમ માની ક્યારેય બીજાના કોઈના વાહનો, રથ, હાથી એનો ઉપયોગ ન કરવો. હું ફલાણાને બહુ માનીતો છું એમ માનીને આજના જમાનામાં કોઈના સ્કૂટરો, સાયકલો, ચંપલ પહેરા ન કરાય, વાઇફરા ન કરાય. કેમ તો કે ઉપાધિ થાય નકર. એ તો આપણે કંઈ કહી ન શકે, બોલે નહીં. ચાવી લાય, એક વાર દે, બે વાર દે, બોલે નહીં તો મનમાં કાં હાલીને જ આવે, સ્કૂટર લઈ આવે જ નહીં. રાજાને પૂછ્યા વગર સલાહ ક્યારેય ન આપી. હા, બોલ્યા વિના કામકાજ સેવા કરવી. રાજા જીતીને આવ્યા હોય ને લડાઈ, તો એના સ્તુતિ રૂપે બે સારા શબ્દો બોલવા, જય હો મહારાજ, ઘણી ખમ્મા વગેરે, પણ ખોટા વખાણ નહીં કરવા. અંતઃપુરમાં પણ તમારે જવાનું થાય. અંતઃપુરમાં એટલે રાણીઓ જ્યાં રહેતા હોય. તેમ છતાંય રાણીઓ સાથે વધારે બહુ વાતચીત આ તે કંઈ નહીં કરવાનું. જે રાજાની સાથે શત્રુતા રાખે, જેની સાથે રાજાને ભળતું ન હોય, એની હારે તમે ક્યારેય મિત્રતા નહીં રાખતા, નહીં તો નહીં ગમે, કાઢી મૂકશે. જે રાજાની સાથે જેને બનતું નથી, રાજાની સાથે ભળતું નથી, શત્રુતા છે, એવાની સાથે મનમેળ બેહવું, ઓયલું, એવું નહીં કરતા તમે. ગમે એવું નાનું કામ હોય ને તો એને રાજાને પૂછી જણાવીને પછી કરજો ને પછી ક્યાંક જાવજો. આમ કરવાથી ક્યારેય નુકસાની થતું નથી. આપણે ઘરમાં જ તમે રહેતા હો, તમે સવાર સાંજ બપોરે ક્યાંય રોજના ક્રમ પ્રમાણે બરાબર, પણ પછી બહાર ગામ જાઓ, બીજે ઘરમાં વાત ન કરો, ચિંતા થાય. અરે તમે સમયસર ઘરે કલાક બે કલાક, વિદ્યાર્થી ભણનારા ન પહોંચે, હમણાં વેકેશન પડ્યું, છોકરા સમયસર ન આવે તો માવતર કેટલી ચિંતા કરે કે એને વેકેશન પડી જોઈએ તો ક્યાંય ગયો. એટલે ચિંતા ન કરે એટલા માટે પણ ઘરમાં, કુટુંબમાં જ્યાં રહીએ ત્યાં વાતચીત કરવાની. મોટાઓને પૂછીને કરવું એ બંધન નથી, એમાં સુખ અને શાંતિ અને રક્ષણ છે. મૂળિયા ધૂળમાં દબાયા એ બંધન નથી. એને લીધે તો ઝાડ ઊભું છે, લીલું છે, ફળ આપે છે. એ પરતંત્રતા નથી, એ બંધન નથી, એને લીધે તો શોભા છે. એમ મોટાને પૂછવું, એમની આજ્ઞામાં રહેવું એ બંધન નથી. રાજાને પૂછ્યા વિના કઈ બોલવું નહીં. આપણે જ્યાં બેઠા હોય વડીલો બીજા તરફ બોલ કરી કોઈ ન ગમે. કાંઈ પણ આજ્ઞા કરે એ તરત કરવી, એમાં આળસ ન કરવું, ગર્વ ન કરવો, મોઢું ચડાવીને ન કરવું, હરખથી કરવું. સાધુ સંત કે ગુરુ આપણને આજ્ઞા કરે ને એ હરખથી કરવું જોઈએ. મહારાજ કે મારા મોટા ભાગ કે મારી ઉપર રાજી થયા અને મને આજ્ઞા કરી એમ માનીને કરે. પણ કચવાતે મને કરે, મોઢું ચડાવીને કરે, પરાયણે કરે. માનો કે સ્વામી દેવ સ્વામી છે, કોક આપણને કંઈક ચિંતે તો એક બે વાર કરીને પછી ગમે ને એટલે કરો ને નકામાં ખીજાણા કરે, એના કરતા કરો ને. એ ભક્તિ નથી, વેચ જેવું છે. એ ભક્તિનું ફળ ન મળે. કેમ આપણે કરીએ છીએ પણ પરાયણે કરીએ છીએ. ભક્તિ એને કહેવાય કે મને આજ્ઞા જે કરી છે અથવા એમની રુચિ છે, ઈચ્છા છે એમ હું નહીં રહું તો મારી ઉપર રાજી નહીં રહે. એને નહીં ગમે, એને ન ગમે એવું મારે કાંઈ કરવું નથી. બસ એ ભક્તિ છે. તો રાજાને ન ગમે એવું કાંઈ તમે કરતા નહીં. અને કોઈ પ્રસંગ આવે ત્યારે હસવું,
માપમાં, જેને સ્માઇલ કયો, મંદહાસ, પણ જરી કઈ પ્રતિભાવ જ ન આપે તો પણ ગમે નહીં. હોગ્યા છે બેઠા હોય એમ બેઠા છે તો શું કામ, જેમ કોકને કાંઈ ગયા હોય આમ. એટલે એવું હોય, રાજાની સાથે બેઠા હોય ત્યારે ક્યારેક મંદ હસવું પડે, પ્રતિભાવ આપવો પડે. હું કહું છું સાંભળે છે ને સમજે છે ને સામું જોવે છે એમ તો થવું જોઈએ ને, નહીતર રાજાને નહીં ગમે, રાજાનું કોઈ ન ગમે. રાજાને આશરે આજીવિકા મળતી હોય, જ્યાં આપણે રહેતા હોઈએ એનું પરોક્ષ રીતે અથવા પ્રત્યક્ષપણે એના ગુણગાન કરવા, એની સારી વાત કરવી, પણ ભાંગતી વાત ક્યારેય ન કરવી. માનો કે આજના જમાનામાં નોકરી જ્યાં કરતા હોય એ અન્નદાતા છે, સરકારી હોય કે ખાનગી, એનું ઘૂસપૂસ કીડા કરે, બે જણા આવી રહે અને ઓલાને ખબર પડે તો મન દુઃખ થવાનું છે. એટલે જ્યાંથી આપણો રોટલો છે, જ્યાં આપણે રહીએ છીએ ત્યાં એવું કરી તો કોઈ ન ગમે. માટે એવું નહીં કરતા. ઓલી વખતે મેં કીધું જ્યાં રહેવું ત્યાં આડું ન થવું, અને જેના હાથનું ખાવું એની સામું ન થવું. લ્યો, જેના હાથનું ખાવું એની સામું ન થવું, અને જ્યાં રહેવું ને આડું ન થવું. નહીં તો પછી કોઈ જ ન ગમે. તો તમે જ્યાં રાજ્યમાં રહ્યો છો ત્યાં ધ્યાન રાખજો, એને ટીકા ટિપ્પણમાં ભળવું નહીં, ટીકા ટિપ્પણ કરવી નહીં. દૌમ્ય ઋષિ બતાવે છે, કોઈ પણ કામમાં રાજા તમને નિમણૂક કરે ત્યારે એમાંથી જરા કઈ લાંચ લેતા નહીં, તારવવાની ઈચ્છા કરતા નહીં, આડાવળું કરતા નહીં. કા મૃત્યુદંડ દેહન કા જેલમાં નાખી દે. આવું ધૌમ્ય ઋષિએ પાંડવોને વાત કરી. અને હવે વિદુર નીતિની કથાની શરૂઆત કરીએ. આ બધું આગલી થોડીક વાર કરી વાત. વૈશંપાયન ઉવાચ, વૈશંપાયન બોલ્યા છે, હે જન્મે જય રાજન, દ્રષ્ટુમિચ્છામિ તમિહાનય માચિરમ. ધૃતરાષ્ટ્ર મહારાજાએ દ્વારપાળને એમ કીધું, હે દ્વારપાળ, રાતનું ટાણું છે, તમે અત્યારે વિદુરજીને જઈને બોલાયા હો. દ્વારપાળ વિદુરજીને ઘરે ગયા છે. ભક્ત મહાત્મા વિદુરજીને આજ્ઞાની વાત કરી છે, અને મહારાજ ધૃતરાષ્ટ્રની પાસે મહાત્મા વિદુરજી રાત્રિનું ટાણું છતાંય પણ રાજા બોલાવે છે. એકદમ દોડતા આવ્યા છે. વિદુરજી પધાર્યા છે. બોલો મહારાજા, જે આપની આજ્ઞા હોય તે કયો. ધૃતરાષ્ટ્રે એમ કીધું, ભાઈ વિદુર, મારી પાસે સંજય આજે આવ્યા હતા. એ પાંડવો પાસે જઈને આવે છે, તમે બધું જાણો છો. મેં એને પૂછ્યું કે ત્યાં શું ચર્ચા થઈ છે, કયો તો. એણે મને એમ કીધું કે હું આવતીકાલ સભામાં કહીશ. હે ભાઈ, એ શું કહે? પાંડવો કંઈક લડાઈ કરશે તો? હું તો એ વિચારે ચડી ગયો છું. એટલે હવે મને છે ને નીંદર કોઈ રીતે આવતી નથી. નીંદર આવતી નથી એટલે મેં તમને બોલાવ્યા છે ભાઈ, કે મને નીંદર આવે એવું કંઈક કે. એટલે નીંદર શાંતિથી કેમ આવે એ વિદુર એને 8 અધ્યાયમાં સમજાવે છે, પણ સમજ્યા નહીં. એ ભાઈ, એ મને નીંદર કેમ આવતી નથી? વિદુરજીએ કીધું, ભાઈ તમને નીંદર નથી આવતી? તો કે ના ના, જો નીંદર કોને ન આવે હું તમને કહું ભાઈ, કયો. બ્રહ્માનંદ સ્વામીએ કીધું એમ
નીતિ પ્રકાશમાં આ લખ્યું છે. કોને કોને નીંદર ન આવે, આપણે એ માયલા જો હોય તો જરા જોઈ જવાનું. તેદી તો હતા, આપણામાં કાંઈ એકાદું ખામી હોય તો જોવાની. કોને નીંદર ન આવે તો કે વિના સહાય અરુબલહીના, દારુણ વૈર સબલ સે કીના, ધનર રોત કામી ચોર કહાવે, એ ચારું નિત્ય દુઃખી રહાવે. ઇનકે હોવત નિંદ વિનાશા, નિષદીન ડારત રહત નિશ્વાસા, એ તે દોષ તો નહીં કછુ ભાઈ, પરધન ઈચ્છા તો મનમાહી. ભાઈ એટલાને તો નીંદર ન આવે. કોને? તો કે જે દુર્બળ છે, એ બીજાથી દબાઈ ગયેલો છે, બીજા એને દબાવ્યા કરે છે, હર વખત મુશ્કેલી ઊભી કરે છે, છતાંય કોઈને કહી શકતો નથી. કે તો ઓલો વધારે હેરાન કરે. ઉદ્ધતે એનું બધું પડાવી લીધું હોય, બીજા સાથે વેર વધી ગયું હોય, બીજા સાથે બહુ વેર કર્યા કરીએ તો નીંદર ન આવે. અતિ વિલાસી હોય, અતિ કામી હોય, એને નીંદર ન આવે. કામી માણસને નીંદર ન આવે. પહેલા પોરે સૌ કોઈ જાગે, બીજા પોરે ભોગી, ત્રીજા પોરે ચોર જાગે અને ચોથા પોરે જોગી. પહેલો પોર એટલે 6 થી 9 સુધી હવ જાગતા હોય, 9 થી 12 વિશ્વયી વિલાસી લોકો, 12 થી 3 રાહ જોનારા ચોર લોકો, અને 3 4 પછી સાધુ સંતો ભક્તો. રાત રહે પાછલી 4 ઘટિકા તઈ, સંતને શયન તજી ભજન કરમ. સાધુ સંતો ભક્તો એ રીતે. ત્રીજા પોરમાં ચોર જાગે, અનીતિથી બીજાનું પડાવી લીધું હોય, દબડાવીને હેરાન કરીને દબાવીને, એને નીંદર ન આવે. માટે દિવસે એવું કામ કરવું કે રાતે નિરાતે નીંદર આવી જાય. રાતે એવું સારું કામ કરવું કે સવારે ઉઠીને કોકને મોઢું દેખાડી શકાય. બાળપણામાં એવી સારી રીતે વિદ્યા ભણવી કે યુવાનીમાં ધન કમાય અને સુખ સાધન સંપત્તિ મળી શકે. વૃદ્ધાવસ્થામાં વાનપ્રસ્થાશ્રમે અને અંતે ભજન કરવું કે જન્મ મરણ તરી જવાય. હે ભાઈ, જેને શરીરમાં બહુ રોગ હોય, કષ્ટો હોય, અતિશય પીડા હોય, એને નીંદર ન આવે. કોકનું લઈ લીધું હોય, કોકના નિહાપા લીધા હોય, કોકની હાય લાગી હોય, એને નીંદર ન આવે. હે ભાઈ, એ આમાંથી તમારે તો કાંઈ એવું નથી ને. દુર્યોધન અને એના દીકરાને હવ જાણે છે. ધૃતરાષ્ટ્ર મહારાજ કાંઈ બોલી શકા નહીં. ઘણીવાર આ કાંઈ ન હોય ને તોય નીંદર ન આવે. બહુ ભૂખ લાગી હોય તોય નીંદર ન આવે. એ કાંઈક ચિંતાઓ થવી માંડી હોય નીંદર ન આવે. પછી કાંઈક સંકલ્પે ચડી જાય તોય નીંદર ન આવે. કાંઈ કામ ન હોય પણ સંકલ્પે વિચારવા એ ચડી જાય. ઉપાધિ ન હોય, ટેન્શન ન હોય, કાંઈ તોય 1 2 કલાક વયું જાય લ્યો. અને પછી 5 વાગે નીંદર આવે. ઘણી વાર માનો કે 1:30 2 વાગે જાગી જાય. આ તો અમારે તો નીંદર ન આવે તો વળી આવડા ફાફડમાં આંટો મારી બેક. પણ તમારે ગ્રહસ્થને 1:30 2 વાગે નીંદર ન આવે તો શું કરવું? અગાશીમાં થોડું, અગાશીમાં ચડીને ઘડીક થોડા રાઉન્ડ મરાય તો પાડોશી વાળા કે ઓલાની અગાશીમાં 2 વાગે કોક માણા ફરતો તો પડકે ચોરી હવારમાં થઈ છે, લ્યો શું કરવું? નીંદર ન આવે તો ઘરની અગાશીમાં 2 વાગે થોડા આંટા મરાય.
નીંદર ન આવે ને તો ઘરની ઓસરીમાં આટા ન મારે, છોકરા જાગી જાય, સૈયા જાગી જાઓ તો કે હું છું પપ્પા, નીંદર નથી આવતી. એ બિચારાને બધાને ઉપાધિઓ કરાવી ને એટલે શાન મનું હુઈ રહેવાય. આંકું ઉગાડે તોય કે હું ટક કરો છું. એટલે આમને પીડ્યા કે એટલે ઘણી વાર નીંદર ન આવે તોય ઉપાધિ. તો હું કરવું છું? લક્ષ્મણ સ્વામી કે માળા કરવી. એ વાત સાચી. મંગળ મૂળ મહારાજના ચરણ છે, ચિત્તવતા ચિત્તમાં શાંતિ થાય. ભગવાનના ચરણારવિંદને યાદ કરે, મન ભગવાનના ચરણારવિંદમાં સ્થિર કરી દે. એ હોળે ચિહ્ન સહિત એક ધારા આમનમ જોઈ રાખે. લાંબો જરીક શ્વાસ લે, દીર્ઘ શ્વાસ, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓલા ઓપરેશન કરાવવાટાણે નો ટોપી હું કાઢા, બોલો એક, લાંબા શ્વાસે બોલો બે, ત્યાં 3 કરે ત્યાં સમાધિ. એમ ઘણી વાર આવું થાય. તે લાંબા શ્વાસ લે, જરીક સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે તો વળી ઊંઘ આવી જાય. આયુર્વેદિક ઉપચારો હતી ગણે છો, મને બહુ ખબર નથી, પણ એક સગડા વાંચ્યા હતા. હું તે વખતે મધ જરાક ચાંટી જાઉં. હા, દૂધ ઘી આકર નાખીને પીવે તોય સારું, પણ માંદા હોય શરદીવાળા હોય તેને જોવું જરાક. માથામાં પગને તળિયે ઘી કહીને હોય ને તોય નીંદર આવી જાય. લો, આ વિદુરજીએ કીધું ધૃતરાષ્ટ્રને, તમને નીંદર ભાઈ કેમ નથી આવતી? તો કે કોણ જાણે, આવતી નથી. વિદુરજી સ્પષ્ટ વક્તા છે, એ મંત્રી છે, એને સ્પષ્ટ કહેવું છે. મંત્રી એટલે પ્રધાન જે કહી તે, એ જો ખોટું બોલે તો રાજને નુકસાની થાય. રામાયણમાં એવું લખ્યું, સચિવ બૈદ ગુરુતીની છો, પ્રિય બોલહી ભયાશ, રાજ ધર્મ તન તીની કરે, હોય વેગહી ના. સચિવ એટલે પ્રધાન મંત્રી. ખાલી ખોટા વખાણ કર્યા કરે ભયથી કે કોઈ આશાથી. વૈદ ડોક્ટરો દર્દીના વખાણ કર્યા કરે ને સાચું ન કે, મનમાં જાણતા હોય આ કેસ મારાથી નહીં સુધરે, છતાંય પોતાની પાસે 15 મહિનો રેખા કરે 8 દી, અને બીજા ડાક્ટર પાસે એમ કે આગળ ન મોકલે, તો એ શરીરમાં રોગ વધી જાય, ઓલાથી રાજનાશ પામી જાય. અને ગુરુ છે એ શિષ્યોને સાચી વાત ન કરે, દુઃખ લગાડીને પણ એનું ભલું થાય એમ ન કરે તો ધર્મનો નાશ થઈ જાય. કેમ કે મર્યાદા તૂટતી જાય, પછી ભવિષ્યમાં કોણ પાળે? એટલે શિષ્યોને દુઃખ લાગે, થોડુંક મન મૂંઝાય તો પણ ધર્મની વાત ગુરુએ કરવી જ જોઈએ. વચનામૃતમાં મહારાજે જોવો લખ્યું, મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય અને એની પાસે આપણે રહેતા હોય, પણ આપણને કંઈ કહે નહીં, લાલો ચપ્પો રાખે તો એની પાસે ન રહેવું, પણ પોતાને ટોકે કહે એ વ્યવહારે મોટા ન હોય તો એની પાસે રહેવું. કેમ? તો કે આપણું ઘડતર કરે છે, આપણને 2 ગુણ આવે એવા પ્રયત્નો કરે છે. વિદુરજીએ કહ્યું, હે ભાઈ, તમે કાંઈક તો વિચારો. પાંડવો કેટલા હેરાન થયા, કેટલા દુઃખી થયા. કુંતા વિધવા છે, નાના બાળકો મૂકીને પાંડુ મહારાજ સ્વર્ગે સિધાવ્યા, અને કેટલા દુઃખી થાય છે. એને ભીમને ઝેરના લાડવા કોઈને ખવડાવ્યા ખબર નથી આખા જગતમાં? લાખાગ્રહમાં કોઈને બાળવા પ્રયત્નો કર્યા એ બધાને ખબર નથી. અમને પછી કે અમને ખબર નથી, એમ થોડું હાલે? હવ સમજતા હોય પછી કે એ મેં નથી કર્યું, અમને નથી ખબર, કોકે કર્યું હોય છે, એ થોડા બધાય માની લે, તમને બધી ખબર છે. દીકરાની વહુ એને સભામાં બોલાવી વસ્ત્રો ખેંચવા માંડે ત્યાં સુધીની વાત થાય, છતાં તમે બોલ્યા નહીં, એક હરફ નો કાઢી.
આ બધુંય તમે જાણતા હોવા છતાંય ના પાડી નહીં. તમારો દીકરો દુર્યોધન કેવો છે, શું કરે છે, બધાય જાણે છે. તમને કહું, તમારો દીકરો દુર્યોધન તમારો દીકરો નથી, પણ તમારું પાપ છે. તમારું પાપ ભેળું થઈને તમારા દીકરા રૂપે આવ્યું છે. મહારાજા જનકનું સમગ્ર પુણ્ય દીકરી સીતા રૂપે આવે. મહારાજા દશરથનું સમગ્ર પુણ્ય ભગવાન શ્રી રામ રૂપે પુણ્ય પધાર્યું. એમ ઘણી વખત પાપ દીકરા કે દીકરી રૂપે આવતા હોય છે, એ કોણ જાણતું નથી. ઘણા માગણા વાળા હોય, ઘણા દેવા વાળા હોય, ઘણા હરભેર કરવા વાળા હોય. આખી જિંદગી લોહી પીતા હોય, જે નાના હોય ત્યાં 4-5 વર્ષના હોય તે પાટા મારતા હોય તે બાપાને. 8-10 મહિનાના હોય, ખાટલામાં સૂતો હોય તો માને આખી રાત સુવાનો હતી, રોયા જ કરે. ઓલી બિચારી માં એને સાના રાખીને કેટલાય વાહા ઠપકારે તોય સુવે નહીં. અને રાત રોણિયા દી ઓગવાન ટાણું થાય થૂઈ જાય માળા. હવે માને ક્યાં હવારે હું હજી 6-7 મહિનાના છે ત્યાં નીંદર કરવા દેતા નથી. એ મોટા થાય તે હું નીંદર કરવા દે. આ તમારો દીકરો દુર્યોધન એ તમારું પાપ છે. ભાગવતજીના 3જા સ્કંદમાં લખ્યું વ્યાસ ભગવાન, સએષ દોષા પુરુષ દ્વિડાસ્તે ગૃહાન પ્રવિષ્ટો યમપત્યમત્યયા ઉષ્ણાસી કૃષ્ણાત વિમુખો ગતશ્રેષ ત્યજ્વા સ્વશૈવમ કુલકૌશલાય. કુળનું ભલું ઈચ્છતા હો તો આ એકને છોડી દો. કુળનું ભલું થતું હોય, જ્ઞાતિનું, કુટુંબનું, તો એક દીકરાનો ત્યાગ કરવો પડે તો ત્યાગ કરવો. એનું માનવું નહીં. એ કેમ કરવું નહીં? કેમ તો કે એમાં આખા કુળનું હિત થાય છે, ભલું થાય છે. ગામનું ભલું થતું હોય ને, ગામનું, તો કુળનો ત્યાગ કરવો એમ કીધું. કારણ કે જાજાનું ભલું થાય. સમગ્ર દેશનું ભલું થતું હોય તો ગામનું ત્યાગ કરવો. અને જીવનું ભલું થતું એવું હોય તો પૃથ્વીનો ત્યાગ કરવો પડે તો કરવો. જીવનું કલ્યાણ થાય એ મુખ્ય બાબત છે. કુંતા દેવી વિધવા છે. વિધવા બન્યા પછી દીકરાઓને કેમ મોટા કરતા હોય હવને ખબર હોય. ધણી ગુજરી ગયા હોય, 2-4 મહિનાના છોકરા ઘોડિયામાં હોતા હોય, એનું મોઢું જોઈને માં જીવતી હોય. મારો દીકરો કાલ સવારે મોટો થઈ જાય, એ આ મારા દીકરાનું મોઢું એના બાપના મોઢા જેવું છે, એમ કરી કરીને માં દી કાઢતી હોય. ધણી ગુજરી ગયા પછી ઘણી વખત ઉદાસ થઈ જતી હોય માં, ત્યારે એને મરી જવાની પણ ઈચ્છા થતી હોય. પણ ફૂલ જેવા છોકરાનું હામું જોઈને એને એમ થાય કે હું મરવું નથી, મારા છોકરા દુઃખી થાય, હું મરી જાઉં તો છોકરાનું કોણ? અને નીચે ધરતી ઉપરે આભ હતો, એને ચારે કોરે અંધકાર હતો. ભાર વૈધવ્યનો ડરે દુરીજનનો ભરે, જુવાનીનો પડકાર હતો. પતિ પાછળ એને મરવું હતું, તેમ છતાંય જીવવું પડતું હતું. એવા કુંતા દેવીએ દીકરાઓને મોટા કર્યા. હે ભાઈ, તમે એમ કહો છો કે મને નીંદર આવતી નથી, તો ક્યાંથી નીંદર આવે? હું તમને કહું, જોવો ડાયો કોને કહેવાય ને એ હું તમને કહું ભાઈ, ડાયો કોને કહેવાય એમ કહીને વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને હવે પંડિત કોણ કહેવાય, ડાયા કોણ કહેવાય એની વાત કરે છે. નિષેવતે પ્રશસ્તાની નિંદિતાની ન સેવતે અનાસ્તિક શ્રદ્ધાન એતત પંડિત લક્ષણ. આ પંડિત
પહેલા અધ્યાયમાં 16મો શ્લોક છે. ડાયો કહેવાય, પંડિત કહેવાય. શું કે જે સારા કામ કરે છે, કીર્તિ વધે એવા કામ કરે છે, લોકોમાં આદર અને પ્રેમ જળવાઈ રહે એમ જે રહે છે, જે કામ કરવાથી સામાના દિલમાં આપણું સ્થાન રહે, આપણે પ્રત્યે લાગણી રહે, ભાવ રહે એવા કામ કરે એને ડાયા કહેવાય. પણ સમાજમાં ટીકા થાય, નિંદા થાય, પાછળથી કોક ઘાતું બોલે, હલકું બોલે, કોક તિરસ્કાર કરે, એવા કામ ન કરે એ ડાયા કહેવાય. જુઓ, દુર્યોધન તમને અતિશય વાલો છે, તમને અતિ આસક્તિ છે. દરેક બાપને દીકરા વાલા જ હોય. ભાઈનો દીકરો હોય તો પણ એ ભલે ને ભેળા રહેતા હોય, નોખા થાય તો નાના ભાઈને બાજુમાં રહેવાનું થાય, મોટા ભાઈ અહીં રહે અને એ પહેલી જ રાતે નાના ભાઈના છોકરાઓ બાપુજી મોટા બાપુજી કરે અને નીંદર ન આવે, રીડા કરે. નાનો ભાઈ બીજે દી સવારે આવીને કહે છે, ભાઈ અમે એ ઘરે રહેવા તો ગયા પણ છોકરા આખી રાત સૂતા નથી, અમારે એ ઘરે જવું નથી, હવે આપણે ભેળા રહેવું, હાકડ મકડ પીડા રહે. આવી લાગણી અને હેત હોય તો પણ ઉંમર લાયક થાય ત્યારે પોતાના દીકરા ઉપર જેવું હેત એવું ભાઈના દીકરા ઉપર હોય કે ન હોય બધા જ જાણે છે. નાના હોય તો ચોક્કસ હોય, ભાગ પાડવાનું થાય, પૈસા દેવાનું થાય, ત્યારે તમને અતિ આસક્તિ હોવાથી તમે ધર્મને જાણો છો, અધર્મને જાણો છો, છતાં દુર્યોધનને ક્યારેય અટકાવ્યો નથી. આ એનું પરિણામ આંબી ગયું છે, આ એનું પરિણામ આવી ગયું છે. સંજય ગયો છે ને એને કીધું નથી ને, એના પરિણામ રૂપે હવારે કહે, ભાઈ આપણા રાજ્યમાં તમારા કોઈ વખાણ કરતા નથી હો, તમારી ટીકા નિંદા ટિપ્પણ કરે છે, પણ મોઢે કોણ કેવા આવે? સિંહને કોણ કે તારું મોઢું? તમને કોણ મોઢે કેવા આવે કે આવા આવા એટલા વર્ષોથી કામ કરો સારું કહેવાય? આ સારું ન કહેવાય હો, સારું ન લાગે હો, એમ કોણ કે? માટે તમે હવે કંઈક સમજી જાઓ તો સારું છે. જે ક્રોધ છોડે છે, અટંટપણું છોડે છે, મમતા રાખતા નથી, આ બધું છોડીને વર્તે છે એ ડાયા કહેવાય. જે કર્યા પહેલા બહુ બોલ બોલ કરતા નથી, કર્યા પછી કામ દેખાય, બધાને ખબર પડશે. જમીનમાં વાવો પછી ઉગશે એટલે હવ દેખશે, માંડવી વાવી લાગે છે, તમે ભલે પહેલાથી ન કહો એમ કોઈ કામ કરતા પહેલા બોલ બોલ ન કરે એ ડાયો કહેવાય. કરતા પહેલા બધે કીધા ન રાખે, બોલ બોલ ન કરે એ ડાયો કહેવાય. ભાઈ પછી તો ખબર પડી જાય. અને જેના વિચારો, સલાહ, કાર્યો પહેલેથી બીજા જાણી જતા નથી એને ડાયો કહેવાય. એનો અર્થ એ કે કાંઈ પણ કરે ને તો જ્યાં ત્યાં બોલ બોલ ન કરે, જેને તેને કીધા ન કરે તો જ જાય. સત્ય સમજી ધ્યેય નક્કી કરી કામ શરૂ કરે, એમાં ભય આવે, લાલચ આવે, અડચણ આવે તો પણ એક નિષ્ઠાથી કામ કર્યા કરે એ ડાયા કહેવાય. જે ધર્મને, નીતિને અને ફરજને પહેલા વિચારે, ધનનો લાભ પછી, ધન મને મળે એ બરાબર પણ પહેલા ધર્મ શું, નીતિ શું, ફરજ શું એમ વિચાર કરીને ધન મેળવવા પ્રયત્નો કરે એ ડાયા કહેવાય. ધન ભલે ઓછું મળે કદાચ, પણ મારી ફરજ શું, મને આ ધન કઈ રીતે મળે છે, કોઈના નિહાપાથી, કોઈની આંતરડી કકડાવી, કોઈને હાઈ લીધા પછી, કોઈને છેતરીને, કોઈને દુખવીને, એવું મારે ધન જોતું નથી એ ડાયો કહેવાય.
अनिति से धन होत है वर्ष 5 के 7 तुलसी 12 वर्ष में जड़ा मूल से जात। वडलो वाव्या पछी धीमे धीमे वधे 5-7 10 વર્ષ छायो थाय पण वर्षो सुधी टके। भींडो वावे ने 2 મહિનામાં तो माथोड़ा जेवो थई जाय पण થોડાક સમયમાં નીકળી જાય। એમ અનીતિ અધર્મ અન્યાય કોઈને દબાવીને દુખવીને આડાવળી રીતે ધન આવા અનેક ઉપાયો હોઈ શકે, એને શાંતિ ન હોય। વૈભવો મળે પણ શાંતિ ન મળે, સગવડતા મળે, કદાચ પૈસા હોય તો બધું થાય પણ એ ઠીક નહીં। માટે પહેલા ધર્મ ન્યાય નીતિ પછી ધન। નિષ્કુળાનંદ સ્વામી એમ કીધું, ધર્મ સમાધન નથી નર નારીને નિદાન। ધર્મ જાતા જો ધન મળે તો જાણવું થયું એ જ્ઞાન। જ્ઞાન એટલે ખોટ, નુકસાન। હવે ડાયો કોણ કહેવાય? તો કે પોતાની શારીરિક શક્તિ, બૌદ્ધિક શક્તિ, આર્થિક શક્તિ, કૌટુંબિક શક્તિ, હું કામ કરું છું એમાં મને કેટલાનું પીઠબળ છે, તકલીફ પડશે તો મને કેટલા મદદ કરશે, હૂંફ કેટલા આપશે, હિંમત કેટલા આપશે, એવા વિચાર કરીને કામ કરે એને ડાયો કહેવાય। કારણ કે શરૂ કરીએ પણ પછી કોઈ તમ તારે કરો ને, અમે તમારી પડખે જ સહી, પણ પડખે આમ, તમ તારે અમે પડખે જ સહી। એટલે કાંઈ પણ કામ કરતા પહેલા ઘણા પ્રકારના વિચારો કરી કામ આદરે એને ડાયા કહેવાય। કે ધંધા બિઝનેસ કરવા, મૂડીરોકાણ કરવા, ખરીદી કરવા, વેચાણ કરવું, કોઈને ઉછીને આપવા, ધીરધાર કરવું, બધું એમાં આવી જાય। લ્યો, એ યથાશક્તિ ચિકીર્ષંતિ યથાશક્તિ ચ કુર્વતે। માટે શક્તિ પ્રમાણે આ બધું કરે એને ડાયા કહેવાય। કોઈને નાના અથવા તુચ્છ સમજીને કોઈનું અપમાન ન કરે એ ડાયા કહેવાય। નાના સામાન્ય એમ સમજીને અપમાન, તિરસ્કાર, ઘૃણા ન કરે એ ડાયા કહેવાય। ડાયા એ કહેવાય મુદિતા, મૈત્રી અને કરુણા ત્રણેય ગુણ રાખે, ઉપેક્ષા ચોથો ગુણ છે, એવા એ ડાયા કહેવાય। કોઈને દુખવે નહીં। અને જો ભાઈ, દીકરાની વહુ દ્રૌપદીને સભામાં લાવી ન કરવાનું અણઘટતું કીધું એ સારું કહેવાય? એ તો દીકરીને ઠેકાણે કહેવાય। ભગવાન શ્રી રામે વાલીને એમ કીધું કે અનુજ વધો ભાગીને સૂતે નારી, સુનહુ શઠ કન્યા સમશારી। અનુજ વધુ નાના ભાઈની વહુ, ભગીની બેન, સુત નારી એટલે દીકરાની વહુ, અને દીકરી, આ ચારે હરખી ગણાય કેતા દીકરીને ઠેકાણે ગણાય। હવે ડાયો કોણ કહેવાય? તો કે ક્ષિપ્રમ વિજાનાતિ ચિરમ શૃણોતિ વિજ્ઞાય ચાર્થમ ભજતે ન કામાત। કોક આપણી આગળ કંઈક વાત કરતા હોય એ તરત સમજી જાય એવું હોય તો એ તરત જવાબ ન દેવો। તો ક્યારે દેવો? કાલ? કાલ નહીં, પણ એને પૂરો બોલી લેવા દેવાનો। આપણે 2 વાક્યો બોલે તો આપણે સમજી જાય અથવા તો ખબર પડી જાય, તરત નહીં, એને પૂરું બોલી લેવા દેવાનું, જેથી આપણે એને શું જવાબ દેવો એનો વિચાર કરવાનો વખત મળે, એને કહેવાનો આશય પૂરો શું છે એ ખબર પડે।
આપણે ઘણી વખત આપણને કોઈ કે આપણી સાથે કામ કરતા હોય કે બે વેણ કે અને આપણે તરત કહીએ આમ છે એટલે એમ કે પણ પૂરું સાંભળો તો ખરા, નથી કહેતા? બસ એ આ પૂરું સાંભળો તો ખરા. પણ તો પૂરું સાંભળી લે અને પછી બોલે, જવાબ દે એને ડાયો કહેવાય. ચિરમ શૃણોતી. બસ પછી જે કહેવું હોય કહેવાનું. બીજાના કામમાં દખલગીરી ન કરે, બીજાના કામકાજમાં મગજમારી ન કરે, વિક્ષેપ ન કરે, એ ડાયો કહેવાય. લ્યો, બીજાના કામમાં બબડાટ ન કરે એ ડાયો કહેવાય. જે પોતાની નિંદા સાંભળી શકે છે અને બીજાના વખાણ પણ સાંભળી શકે એને ડાયો કહેવાય. આપણું કોઈક નિંદા ટીકાટી પણ કરે તો હશે એમ કરવું જોઈએ, જાતું કરવું જોઈએ. એમ બીજાનો કોઈક વખાણ કરે ને તો સાંભળી શકવા જોઈએ. કહેતા ઈર્ષા દેખાય ને હવે દેખો તું પણ જોઈતો હશે તે ખબીર છે તને ખબીર ન મને કામો. એ કોકના વખાણ કરતો હોય, કોકના સારા બે શબ્દો બોલતા હોય, કાંઈ વાંધો નહીં, હશે બહુ સારું. તમારા અનુભવ પ્રમાણે તમે જે કહો છો એ બરાબર છે. તો કોકના કોક વખાણ કરતું હોય તો એને સાંભળી શકે, એ ડાયો કહેવાય. અને નાવ માને ન તપ્યતે. કોક અપમાન કરે તો પણ તરત તપી ન જાય, એ ડાયો કહેવાય. આપણું જરી કોક અપમાન કરે, ચોલું કરે, તરત ખીજાઈ જાય છે, તરત ક્રોધ આવી જાય છે, તરત ઉદ્વેગ થઈ જાય, તરત ડિપ્રેશનમાં આવી જવાય, ઘણું બધું થાય માનસિક. ત્યાં સુધી આપણી ખામી કહેવાય. ભલે ને ભજન કરી કાંઈ વાંધો નહીં, ભજન તો સારું, પણ આ ખામી કહેવાય. એમ જે વર્તે છે ને આખા જગતને જીતી શકે. લ્યો, માટે જ્યાં રહીએ છીએ ત્યાં સૌ સાથે સંપીને રહીએ, થોડું ઘણું પણ જાતું કરીએ. સૌ સાથે સંપીને રહીએ તો જ રહેવાય, થોડું ઘણું પણ જાતું કરીએ. અને થોડું ઘણું જાતું કરીએ તો જ સંપીને રહેવાય. માટે કોક અપમાન કરે ત્યારે શક્ય હોય તો ખમી ખાવું. ડાયો એ કહેવાય ભાઈ, નાશ થઈ ગઈ હોય જે વસ્તુ એનો શોખ ન કરો. નાશ થઈ ગયો બીજું શું? હાથમાં પાણીનો ગ્લાસ હોય, હાલતા હાલતા કોઈ સંજોગો વસાત ઠેસ આવી, બીજું ત્રીજું ઢોળાઈ ગયો. અડધો ઢોળાઈ જાય રહેશે, અડધો તો રહ્યો, બીજું હું? બસ અડધો રહ્યો એનો આનંદ માણે એ ડાયો કહેતા, એને ઉદ્વેગ ઓછા. ઢોળાઈ ગયો એમ જ કીરા કરે તો માનસિક ઓલું થાય. ઘરમાં ચોરી થાય, કોઈને ગમે નહીં, તેમ છતાં થઈ હોય તેમ માને હશે પૈસા ફરીને વળી ભગવાન દેહે, કાંઈ માર્યું નથી, ઓલું નથી કર્યું, બેક લાકડીઓ નથી મારી, સારું છે વળી. નહીતર બેક લાકડીઓ મારે તેમ સમજે સારું હાવ હસોડો તો ન મારી નાખો, હાજા થઈ જાઓ, મહિનો ખાટલો ત્યાં પછી. એ સમજવાનો સુખનો એક અંગ, બીજું શું? એટલે કીધું મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. લંગડાને પર્વત આમ ઓળંગે એમ. દુઃખ જે ડુંગરા જેવા દુઃખો હોય તો પણ સમજણથી ઓળંગી જાય, સમજણથી. હા, એ ડાયો. અને પૂર્વે જે જે અવતારો, આચાર્યો, મહાપુરુષો, ભક્તો જે થયા છે ને એના દુઃખોને વિચાર કરે તો પણ આપણા દુઃખો હળવા થઈ જાય. એવા ટાણે દડો લેવો, એવા ટાણે આદર્શ રૂપે એને રાખવા. પહેલાં કવિતા આવતી કે સુખ દુઃખ મને માનાણી જે
એક સાથે રે ખડીયા, ટાળા કોઈના નવટળે, રઘુનાથના ઝડિયા. એક એક કડીઓમાં એક એક કેવા કેવા દાખલાઓ. મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે જુઓ વસુદેવ દેવા કે બંધરયા, બહુ કાળે બંધન દૂર થયા. એ જેને હરિપુત્ર તોય દુઃખ સયા, હરિજન થઈને. આવા આવા હતા, એને પણ દુઃખો પડ્યા તો પછી આપણને દુઃખ આવે, સ્વાભાવિક છે. શ્રી કૃષ્ણ ભગવાન જેલમાં જન્મા, એ હગી માને ધાવી ન હક્યા, એથી દુઃખ હું મોટું. હગી માને ધાવી ન હક્યા, અને જે માં દીકરાને ધવરાવી ન શીખ્યા, એ બહેનોના જીવનમાં અતિ એમ કે એક દુઃખની લાગણી હોય. એને મારવા માટે કેટલા કેટલા આખી જિંદગી બધાએ હેરાન કર્યા, અને એને મારી નાખવા બીજું કોઈ ન મોકલતું, મામા જ મોકલતા બધાને. કંસ મામા જ રવાના કરતા. હગી ફઈનો દીકરો શિશુપાળે કેટલી ગાયલું દીધી આખી જિંદગી. આ ભગવાન હતા, અવતારો મહાપુરુષો. એના જીવનમાં મનસૂરને ફાંસી મળી, ઈસુ ધરબાઈ ગયા, ગાંધીને ગોળીએ દીધા, સૌ મૌન રહી ચાલ્યા ગયા. જીવનમાં કાંઈ મુશ્કેલીઓ આવે તો આદર્શ સમાન મોટાને પડેલા દુઃખો જુએ તો કંઈક હળવા થાય. દુઃખો હોય ને ત્યારે કંઈક સારું જોવું, એટલે ઓછા. ઘણીવાર હું કહું છું, એટલે જૂના જમાનામાં ઘોડા ગાડીઓ હતા, પછી એના ઘોડા, એને આ ચોમાસામાં તો ખડ નાખે એટલે એ ઘોડો માળો લીલા ખડનો એવાયો થઈ ગયો, એટલે લીલું ખડ ખાય. એમ કરતાં કરતાં ઉનાળો આવ્યો તો ખડ પડે મોંઘું, ઓલાને ખડ ખવડાવે નહીં, તે પછી દુબળો થવા માંડ્યો. એણે કોકને પૂછ્યું, મારો ઘોડો હાવ દુબળો થઈ ગયો, કેમ? તો કે ખવડાવું છું પણ હવે હાઢુડો થઈ ગયો, અને લીલું હોય તો ખાય, ભૂકું ખાતો નથી. તો કે લીલું ખાય? ખાય. તો કે લીલું ખાય ને? તો કે તો એને ઓલા ડાબલા છે ને, એ લીલા કાચને નાખી દો. લીલા કાચના ડાબલા નાખ્યો ને, ભૂકું ખડ નાખ્યું, પરાળ ને ઓલો ગઠ્ઠાનો, તો આમ દેખાય લીલું. લીલું દેખીને મોઢું ભરે, આમ મોઢામાં હળિયો તો લાગે, પણ જાણે છે લીલું, છે લીલું. આપણે બહુ સારું, કેમ છોકરા સારા, આ લીલું બીજું હોય. એટલે આવી રીતે જે વર્તે ને એ ડાયા કહેવાય. પોતાનું હિત ભલું શેમાં છે એ વિચારે, અને બીજાની સાથે ઈર્ષા ન કરે, એ ડાયો કહેવાય. ન રુષ્યતિ આત્મસમ્માને, પોતાના કોક વખાણ કરે ને એમાં તરત ફૂલાઈ ન જાય, વખાણ કરે. ગુણાતીતાનંદ સ્વામી વાતુમાં લખ્યું કે આપણને કોક સનકાદિક જેવા કહે તો હું સનકાદિક જેવા થઈ ગયા, મુક્તાનંદ સ્વામી જેવા કહે તો હું એવા થઈ ગયા. એ તો વખાણ કરે છે એમ માનવાનું. કોક ગધેડા જેવો કહે તો હું ગધેડા જેવા થઈ ગયા, પણ ધ્યાન રાખવાનું ગધેડા જેવા દુર્ગુણો ન આવે. મુક્તાનંદ સ્વામીને સનકાદિક જેવા થવાના પ્રયત્નો કરવા, એ કે એવું બધું સાચું છે એમ નહીં માનવાનું, છતાં સારું. હે ભાઈ, આ પ્રમાણે જે વર્તે એને ડાયા કહેવાય, અને એ ડાયા એ પ્રમાણે રે તો સુખી થાય.
હવે કવિઓએ પણ સુખી થવાના અનેક જૂના જમાનામાં કવિતાઓ લખી. એ શાણોર ગીતમાં છે, થોડીક કડીઓ સંભળાવો. બધી વાત સાચી પડે એટલું બોલીએ. કેટલું બોલવાનું? આપણું સાચું પડે એટલું જ. બોલ કરીને ખોટું પડે એવું નહીં કરવા. બધી વાત સાચું પડે એટલું બોલીએ, બોલીએ નહીં એક વેણ ખોટું. બસ પડે એટલું બોલવાનું, થાય તો કહેવાનું, નહીતર કહેવાનું નહીં. કરી દઈશ ને હા ને આવો કરીને પછી કાંઈ કરીએ નહીં, એ બરાબર નહીં. હાણ દેખી બીવે નહીં કદી ના પરખીએ નહીં એક નિંદા પ્યારી. ભૂખ મર હોય તોય અખાજના ભરખીએ, નિરખીએ નહીં કદી અવર નારી. લાભ મર હોય તોય કપટ ના લીજીએ, કીજીએ સાક્ષી નકે કુડી. પાણી ગાળ્યા વીણ કદી ન પીજીએ, મૂળગી દીજીએ નકો મોડી. શિક્ષાપત્રીમાં મહારાજે આ બધી આજ્ઞાઓ કરી છે, આપણે રહીએ છીએ. અને પંગતમાં પીરસતા અંતરનો પાડવું, જમવા કયા વીણા નકો જાવું. પૂછ્યા વિના ન પંચમાં બોલવું, ગળાના સ્વાદ વીણ નકો ગાવું. કદી ના ઘાત વિશ્વાસ ના કરવી, પંચમાં તાણવી નકે પક્ષું. ઈર્ષા પારકી કદી ના આણવી, માઠું ન બોલવું કદી મુખતે. સંતને કોઈ દી નો સંતાપવા. સંતો ભક્તો એ મહારાજે તો વચનામૃતમાં લખ્યું, ગરીબને કલ્પાવે ને દુઃખી કરે પછી ભગવાનનો ભક્ત હોય કે અન્ય, એને બ્રહ્મહત્યાનું પાપ લાગે. ભીષ્મ પિતાએ યુધિષ્ઠિર મહારાજાને કીધું, હે યુધિષ્ઠિર, જો તું ગરીબને કલ્પાવેશ તો તારા વંશે સહિત તું નાશ થઈ જઈશ. એ વચનામૃતમાં મહારાજે. સાધુ સંતો ભગવાનના ભક્તો એને કોઈ અપરાધ કરે, દુઃખી કરે, હેરાન કરે તો એ તો કાંઈ ન બોલે. પણ નિષ્કુળાન સ્વામીએ લખ્યું, કેગાર કડાયાના ઝાડવાને બાળે તો પાણી છૂટે અને અગ્નિને ઠારી નાખે. એમાંથી પાણી છૂટે, એ કડી છે. હા, ચકલાને ચોથીસમાં એ રોષે હૈયા ફાટ, પણ કાગા એ કકળાટ પ્રભુ ખમશે ના. કાગડાઓ ચકલાને ચૂંથે હેરાન કરે તો ચી ચી કરે, પણ કાગા એ કકળાટ પ્રભુ ખમશે ના. માટે ભગવાન કે ભગવાનના ભક્તો એનો અપરાધ ન થાય, દ્રોહ ન થાય, એ શક્ય હોય તો ધ્યાન રાખીને કરવું. વચ્ચેથી ઝડપવી નહીં કોઈ વાતને, અને બીજ ખારા મધ્યે નખો બેવ. ખારા પાઠમાં વાવવું નહીં. વિવેકી નરને એમાં વિચારીને જોવું, કુપાતરને દાન દેવું તે બીજ ખારમાં બોવું રે. વિવેકી નરને એમાં વિચારીને જોવું. દાન દક્ષિણા બીજું ત્રીજું હારા શુભ કામ જોઈને કરવાના. અને બીજો એવો પણ અર્થ છે કે પોતાની સ્ત્રી સિવાય અન્યના સહવાસ કરી અને બી ખારાપટમાં બોવાનો પ્રયત્ન નહીં કરવાનો. દુઃખી દુઃખીને હેરાન થઈ જાય. છોટો મર હોય તો એ નાગના છેડવો. હા, નાનો તો એ નાગનો કણે એમ બોલાય. મોટાની સામવો વાદ નવ માંડવો, અને વડવીના કોઈ દી નકો વઢવું. આ બધા સુખી થવાના ઉપાયો છે. આમ જે વર્તે છે એને ડાયા કહેવાય છે. વિદુરજી મહારાજ પંડિત કોને કહેવાય, ડાયા કોને કહેવાય, એના લક્ષણો કયા છે. વિદુર નીતિના પહેલા અધ્યાયમાં આ વાત છે. પહેલો અધ્યાય હજી ઘણો બધો બાકી છે. અને હવે આવતીકાલે 5 થી 6 પ્રસંગમાં મૂઢ કોને કહેવાય, મૂર્ખ કોને કહેવાય, એના લક્ષણો આવશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.